फ्रेंड्स, लास्ट टाइम આપણે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર ચાલુ કરેલું. આજે હવે એને આગળ વધારીશું. દવાઓ, ઔષધો, મેડિસિન વિશે આપણે છેલ્લે ચાલુ કર્યું હતું. એ જ ટોપિકને આગળ વધારીએ. ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચકો. છેલ્લે બે શબ્દો ટર્મિનોલોજીકલ વર્ડ જોયા હતા. એન્ઝાઇમ ઉત્સેચક, જૈવિક પ્રક્રિયાને ઝડપી બનાવે એ ઉત્સેચક છે. અને બીજું રિસેપ્ટર, ગ્રાહી પદાર્થ, શરીરના પ્રત્યાયન તંત્ર, કમ્યુનિકેશન સિસ્ટમ ચલાવવા માટે જે જવાબદાર છે એ છે ગ્રાહી પદાર્થો. પ્રોટીનના બનેલા હોય આ ગ્રાહી પદાર્થો અને ઉત્સેચકો, એના વિશે જરા આપણે ડિટેલમાં જોઈશું. હવે ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચકો. ઉત્સેચકો આમાં કેમ કામ કરે છે? ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચકો. ઉત્સેચકોના જે બે મુખ્ય કાર્યો છે એની ડિસ્કશન અહીંયા કરવી છે. ઉત્સેચકો કોઈ કામ કરતા હોય એને ધીમા પાડવા છે, સ્ટોપ કરવા છે, તો ઔષધો કઈ રીતે કાર્ય કરશે, અથવા તો ઉત્સેચકો ને ઔષધો કઈ રીતે અસર કરે છે એ જોવું છે. એમાંય પહેલો સબ ટોપિક લઈએ એટલે આ ક્લિયર થશે. પહેલું, ઉત્સેચકોની ઉદ્દીપકીય પ્રક્રિયા. ઉત્સેચકોની ઉદ્દીપન. ઉત્સેચકો પહેલાં ઉદ્દીપક તરીકે કાર્ય કઈ રીતે કરે છે, શરીરની જૈવિક પ્રક્રિયાનું ઉદ્દીપન કઈ રીતે કરે છે એ સમજીએ. મતલબ શરીરની કોઈ પણ પ્રક્રિયાને ઝડપી કઈ રીતે બનાવે છે? બે રીતે. નંબર 1, ઝડપી બનાવવામાં બે રીત છે. આપણે રીત નંબર 1, એક્ટિવ સાઇટ, સક્રિય સ્થાન પૂરું પાડે. સક્રિય સ્થાન પ્રક્રિયા કરવા માટે. અને બીજું ક્રિયાશીલ સમૂહો. ઉત્સેચક એટલે એવું ઘટક છે કે જે એવું ચોક્કસ સ્થાન ધરાવતું હોય કે જે પ્રક્રિયકના અણુને કેપ્ચર કરી લે, પકડી લે. આ એક ઉત્સેચક છે. જો આ છે ઉત્સેચક, આ છે આપણો પ્રક્રિયાર્થી. આને કહીશું એક્ટિવ સાઇટ, સક્રિય સ્થાન અથવા બંધન સ્થાન. એક્ટિવ સાઇટ કહેવાય. પ્રક્રિયાર્થી આવીને ત્યાં જોડાઈ જશે. આ ઉત્સેચકે શું કર્યું? પ્રક્રિયાર્થીને આકર્ષો. આવી પોઝિશન બનાવી કે જેના સાથે પ્રક્રિયાર્થી જોડાઈ શકે એને આકર્ષો. એટલે સક્રિય સ્થાન પૂરું પાડ્યું પ્રક્રિયા થવા માટે. તો ઉત્સેચકનું એક આ મુખ્ય કાર્ય છે જે સક્રિય સ્થાન પૂરા પાડે છે, જે સ્થાન ઉપર પ્રક્રિયાને શક્ય બનવા માટે સંભવતઃ બધી ગોઠવણી કરી આપે છે. બીજું છે ક્રિયાશીલ સમૂહો. ઉત્સેચક ઘણી વખત શું થાય છે, આ સાઇટ ઉપર એવા ચોક્કસ ક્રિયાશીલ સમૂહ ધરાવતું હોય કે જે આની સાથે ફિટ બેસતા હોય. આ બેઝિક હોય અને આ એસિડિક સાઇટ હોય એટલે એને આકર્ષી શકે. તો એવા ક્રિયાશીલ સમૂહો કે જે રિવર્સ ક્રિયાશીલ સમૂહોને આકર્ષી શકતા હોય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડે છે ઉત્સેચક. એટલે એ સાઇટ ઉપર ક્રિયાશીલ સમૂહ હોય એને જ આપણે એક્ટિવ સાઇટ અથવા સક્રિય સ્થાન કહીએ છીએ ગુજરાતીમાં. તો ઉત્સેચકો આ રીતે ઉદ્દીપન કાર્ય કરે છે. જો ઉત્સેચકો આપણે બે વસ્તુ ભણવાની છે, એક ઉત્સેચક એન્ઝાઇમ અને બીજું ગ્રાહી પદાર્થ. તો ઉત્સેચકો કામ કઈ રીતે કરે છે એ જોયું. હવે ઉત્સેચક શરીરમાં કામ કરતા હોય, હવે ઔષધ એને કઈ રીતે અસર કરે છે એ સમજીએ.
તો ઔષધો ઉત્સેચકોને કઈ રીતે અસર કરશે? ઔષધ ઉત્સેચક પારસ્પરિક ક્રિયા. ઔષધો ઉત્સેચકને કઈ રીતે અસર કરશે? જો ઉત્સેચકો આપણે કીધું કે આવા સક્રિય સ્થાનોના કારણે બહુ ઝડપી રીતે અણુઓનું વિસર્જન કરી રહ્યા હોય, આ અણુ ઉપર પ્રક્રિયા બહુ ઝડપથી કરતા હોય ને આપણે એને ધીમા પાડવા હોય, ઉત્સેચકોને ઝડપ વધારવાની તો ક્યારેય થાય નહીં ઔષધો દ્વારા, કારણ કે ઓલરેડી પ્રક્રિયાને 10 ઘાત 15 ઘાત 18 ઘાત 19 ઘાત જેટલા ગણી ઝડપી બનાવતા હોય, એને તમારે ધીમા પાડવા પડે. ફાસ્ટ કરવાની તો ક્યારેય જરૂર ના હોય. એટલે એને ધીમા પાડવા માટે ઔષધો કામ કરશે. એ ઔષધ બે રીતે કામ કરે છે. પહેલા પ્રકારના ઔષધો છે કોમ્પિટેટિવ ઇન્હિબિટર્સ, એટલે ગુજરાતીમાં સ્પર્ધાત્મક નિરોધકો. કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ. ઇન્હિબિટ કરવું એટલે કોમ્પિટિટિવ ઇન્હિબિટર્સ, સ્પર્ધાત્મક નિરોધકો. કોમ્પિટિશન કરશે મતલબ અહીંયા જે ઉત્સેચક છે ને એ આ છે, આ પ્રક્રિયાર્થી છે, ને હવે ઔષધનો અણુ દોરો અહીંયા જ, એ જ આકૃતિમાં. ઔષધનો અણુ છે. જો ઔષધનો આકાર પણ આમાં ફિટ બેસે એવો જ છે. જો પ્રક્રિયાર્થી પણ ફિટ બેસી શકે છે. તો હવે ઉત્સેચક સાથે જે જોડાવાનું હોય ત્યારે દરેક સમયે પ્રક્રિયાર્થીનો અણુ નહીં જોડાઈ શકે, ઔષધ છે એ વચ્ચે આવી જશે. ઉત્સેચક તો એની એ પ્રક્રિયા કરી નાખશે, પણ ઔષધ વચ્ચે આવી ગયું એટલા પ્રક્રિયાર્થીના અણુ બચી ગયા. પ્રક્રિયા થવાથી પ્રક્રિયા એટલી ધીમી થઈ ગઈ. તો પ્રક્રિયા ધીમી કરનાર આ પણ એક મુખ્ય પરિબળ છે. ઔષધો કોમ્પિટિશન કરે છે, ઉત્સેચકને ધીમું પાડે છે. આવું શું કામ કરવું જોઈએ? માની લો કે કોઈને ઉત્સેચકની પ્રક્રિયા દ્વારા શરીર ઉપર ખૂબ ઝાઝા વાળ ઉગવાની શરૂઆત થઈ ગઈ, જંગલી જેવા. હવે એવા ઉત્સેચકોને ધીમા પાડવા પડે, બંધ ન કરી શકાય. ટોટલી સ્ટોપ કરી દો, શરીરમાંથી ઉત્સેચક કાઢી નાખો તો શરીરના કોઈ પણ ભાગે વાળ નહીં ઉગે, માથાના વાળ પણ નહીં ઉગે. એટલે તમે એને કોમ્પિટિશન આપીને ધીમા પાડવા માગતા હોય ત્યારે આ ઔષધો બહુ સારું કામ આપે છે. બીજા ઔષધો છે એલોસ્ટેરિક સાઇટ બ્લોકર્સ. એલોસ્ટેરિક બ્લોકર્સ. એલોસ્ટેરિક બ્લોકર્સ શું કામ કરે છે? બ્લોક કરી દે છે. એલોસ્ટેરિક સાઇટ કેવી રીતની? જો કોઈ પણ ઉત્સેચક હશે ને તો એનો એક વીક પોઈન્ટ હશે. કોઈ માણસની ગરદનથી અહીં પરથી દબાવી દો, હલી ન શકે, હાથ પગ હોય પણ એ બહુ કામ કરી શકે નહીં. એમ ઉત્સેચકનું એક વીક સ્થાન છે. માની લો કે આ સ્થાન છે, આ સ્થાન એટલે એલોસ્ટેરિક સાઇટ છે. આ એલોસ્ટેરિક સાઇટ. બીજો જ દોર દઉં, મારો આકૃતિ છે, અલગ દોરી દઈ એટલે આને ડિસ્ટર્બ ન થાય. આ આપણો ઉત્સેચક છે. ઓકે, ઉત્સેચક એનું વીક પોઈન્ટ એટલે અહીંયા એલોસ્ટેરિક સાઇટ. આ એલોસ્ટેરિક સાઇટ
એની માર્કિંગ પણ કરી દઈએ. આ નોર્મલ કન્ડિશન છે. હવે ઔષધ કેવું છે? આ છે ઔષધ. આપણને તરત ક્વેશ્ચન થાય કે આ ઔષધ તો અહીંયા ફિટ ન બેસે. કંઈ વાંધો નહીં, આ ઔષધ અહીંયા જોડાશે એલોસ્ટેરિક સાઇટમાં. આ પોઝિશન લોક કરશે. જેવું એલોસ્ટેરિક સાઇટમાં જોડાણું એટલે તરત જ અહીંયા આકાર બદલી જશે, આવો આકાર થઈ જશે. હવે આવા આકારનો ઉત્સેચક આવા પ્રક્રિયાર્થીને જોડી શકે નહીં, એટલે કામ બંધ થઈ ગયું. અહીંયા જે ઔષધ છે એ ઉત્સેચક સાથે સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, આયનિક બંધ કે વાન્ડરવાલ્સ આકર્ષણથી જોડાય. જો એ આયનિક બંધ કે સહસંયોજક બંધ સ્ટ્રોંગ હશે તો ક્યારેય છૂટશે નહીં. લાઈફ ટાઈમ આ ઉત્સેચક નકામું થઈ ગયું. શરીરનું પ્રત્યાયન તંત્ર, રોગ પ્રતિકારક શક્તિ જ્યાં સુધી એનો નાશ ન કરી નાખે ત્યાં સુધી આ ઉત્સેચક કામ કરી શકશે નહીં. મતલબ એ લાઈફ ટાઈમ નકામું થઈ ગયું. દાખલા તરીકે કોઈની હાઇટ વધતી જતી હોય, હવે એને બ્લોક કરવી છે, એના ઉત્સેચકોને કામ કરતાં બંધ કરવા છે, તો 100% બ્લોક જ કરવા પડે જ્યારે એક લિમિટ આવી ગઈ છે. તો હવે એમાં થોડી થોડી હજી ભલે વધે એવું ન હોય તો ત્યારે તમે આવા ઔષધ આપી શકો, એલોસ્ટેરિક બ્લોકર્સ. આ ઉત્સેચક હંમેશા પ્રક્રિયાર્થી કે હોય કે ઔષધ હોય એની સાથે સામાન્ય રીતે આયનિક બંધ, સહસંયોજક બંધ, વાન્ડરવાલ્સ બળ કે અન્ય કોઈ એવા રાસાયણિક આકર્ષણથી જોડાતા હોય. હાઇડ્રોજન બંધથી પણ જોડાઈ શકે છે. પણ મેં તમને કીધું એમ અહીંયા જો એનું જોડાણ ટાઈટ હશે તો પરમેનન્ટ. હવે એવાય ઉત્સેચક હોય છે જે માત્ર હાઇડ્રોજન બંધથી જોડે, આયનિક કે સહસંયોજક નહીં. એવા સંજોગોમાં 5, 6, 8 કલાક પછી છૂટા પડી જાય તો પાછો ઉત્સેચક કામે ચડી જાય. આવું બને. તો આ થયા એલોસ્ટેરિક બ્લોકર્સ અને સ્પર્ધાત્મક નિરોધકો. જો પહેલાં આપણે શું ભણ્યા? ઉત્સેચકો કઈ રીતે શરીરમાં ઉદ્દીપન કાર્ય કરે છે. એ ઉદ્દીપન કાર્ય કરવા માટે સક્રિય સ્થાન અને ક્રિયાશીલ સમૂહનો એ ઉપયોગ કરે છે. બીજું, ઔષધ અને ઉત્સેચક એકબીજા સાથે પારસ્પરિક રીતે કઈ રીતે જોડાયેલા છે એ આપણે ભણ્યા કે ઉત્સેચકોને તમારે જો ધીમા પાડવા હોય તો કોમ્પિટિટિવ ઇનિબિટર્સ વાપરો, અને જો ઉત્સેચકોને પરમેનન્ટ લોક જ કરી દેવા છે શોર્ટ ટાઈમ માટે અથવા પરમેનન્ટલી તો એલોસ્ટેરિક બ્લોકર્સ વાપરી શકો છો. તો આ થઈ ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચકો અને ઔષધના લક્ષ કેવી રીતે બની ગયા. ઔષધનો ભોગ બન્યા ઉત્સેચકો, એનું કામ કરી શકે નહીં. હવે આપણે બીજી વસ્તુ આમાં ભણવાની છે. ઔષધ ઉત્સેચક પછી આપણે અહીંયા એકચ્યુઅલી ઉત્સેચકો ભણ્યાનું ટાઇટલ ખાલી ઉત્સેચકો જ આપવાની જરૂર હતી. અહીંયા ટાઇટલ બુકમાં તો ભલે આ જ આપ્યું પણ આપણે ખાલી ઉત્સેચક કહેવું જોઈએ. આ બધું સચોટ બેસે જો. અને અહીંયા નવું ટાઇટલ રિસેપ્ટર્સ આપશો એટલે ગ્રાહી પદાર્થો. રિસેપ્ટર્સ. હવે આ ગ્રાહી પદાર્થો ઔષધ લક્ષ્ય તરીકે કઈ રીતે કામ કરશે એ જોવું છે. એને સમજવા માટે આકૃતિઓને રદ કરી આપણે ત્યાં જ સમજીશું. આપણે ગ્રાહી પદાર્થો માટે સમજીએ કે ગ્રાહી પદાર્થો એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરી રહ્યા છે. આ ગ્રાહી પદાર્થ આપણા શરીરના દરેક કોષની અંદર, કોષ પટલ છે ને એમાં હોય. કોષ પટલની અંદર આપણે આ એક કોષ દોરીએ. ચલો, આ એક કોષ છે, આ કોષ પટલ છે. અંદર કોષ કેન્દ્ર છે,
તારા કેન્દ્ર, બધું જે કાંઈ આવતા હોય દ્રવ્યો એ બધા. આપણે ઈ દ્રવ્યોનું અત્યારે કણાભ સૂત્ર કે બીજા કોઈ દ્રવ્યો હોય એનું કામ નથી. આપણે કેવું છે એમ કે આ કોષ દ્રવ્ય છે. કોષની જે દિવાલ છે ને એમાં આ રિસેપ્ટર્સ ગ્રાહી પદાર્થો આવેલા હોય. આ છે ગ્રાહી પદાર્થ. ગ્રાહી પદાર્થ આ કાર્યવાહી લાઈક ટપાલી જેવું કામ છે. મગજ કંઈ પણ સંદેશો કોષને મોકલવો હશે તો એક કેમિકલના રૂપમાં મોકલશે, એને કેમિકલ મેસેન્જર કહેવાય, રાસાયણિક સંદેશાવાહક. આપણે દોરીએ, આ કેમિકલ મેસેન્જર છે, રાસાયણિક સંદેશાવાહક. ટપાલીને શું કામ કરવાનું છે? દરવાજા સુધી આવવાનું છે, ખખડાવે, નોક કરે, દરવાજો ખુલે, એની પાસેથી ટપાલ લઈ લે, એટલે એને જતું રહેવાનું. એને ઘરમાં અંદર એન્ટર નથી થવાનું, ડાઇનિંગ રૂમમાં આવીને બધું આપવાનું નથી, રસોડામાં આવવાનું નથી, એન્ટ્રી નથી લેવાની, ત્યાંથી જતું રહેવાનું છે પાછું. અહીંયા એવું જ છે, કેમિકલ મેસેન્જર કોષની અંદર એન્ટ્રી લેશે નહીં, ડાઇનિંગમાં એન્ટ્રી નથી, દરવાજા સુધી જ એન્ટ્રી છે. તો દરવાજાથી કોષની અંદર સંદેશો પહોંચાડવાનું કામ આગ્રાહી પદાર્થનું છે. એ પોતાનો આકાર બદલશે સંદેશાને અનુરૂપ. ગ્રાહી પદાર્થ પોતાનો આકાર બદલી નાખશે. હવે નવા આકાર સાથે રેડી થઈ ગયું સંદેશો લેવા માટે, કાપો લે, આવો આકાર ધરાવ્યો કે હવે આમાં સંદેશો આપો, એટલે સંદેશાવાહક એની સાથે એટેચ થશે અને સંદેશો ટ્રાન્સફર કરશે. આ સંદેશો આપવા માટે રેડી. એકવાર સંદેશો આવી ગયો તો અંદર સંદેશાનું પ્રસારિત કરવાનું કામ એનું છે ગ્રાહી પદાર્થ. જો અંદર સંદેશો કોણે મોકલો છે? ગ્રાહી પદાર્થે. ગ્રાહી પદાર્થને સંદેશો કોણે પહોંચાડ્યો છે? મગજે. આને જવાબ જે કાંઈ અંદરથી મળશે એ લઈને બ્રેઇન સુધી જશે. તો સંદેશાવાહકનું કામ શું હતું? સંદેશાની ટ્રાન્સફર કરવી. એક પ્રકારનું રસાયણ હોવાથી આપણે એને શું નામ આપ્યું? કેમિકલ મેસેન્જર. કેમિકલ મેસેન્જર, રાસાયણિક સંદેશાવાહક. આ એનું કામ સમજાય. હવે આપણે આમાં ફેરફાર થશે. ક્યાં થશે? માની લ્યો કે નોર્મલી તો મગજ સંદેશા મોકલે છે, આખું શરીરના બધા ગ્રાહી કોષો, ગ્રાહી ઘટકો સંદેશો ગ્રહણ કરે છે દરેક કોષમાં. હવે આપણે અહીંયા ઓપરેશન કરવું પડે એમ છે. તો શું કરવાનું છે? મગજથી એનો સંપર્ક કટ કરવો પડશે કોઈ પણ રીતે. એ મગજથી સંદેશા એના જે આવી રહ્યા છે એ સંદેશાને સ્ટોપ કરી દેવા પડશે. એ કેવી રીતે થશે? ચોક્કસ ઔષધો દ્વારા. એવા ઔષધોને એન્ટાગોનિસ્ટ કહેવાય, સંદેશા બંધ કરી દે. આવા એન્ટાગોનિસ્ટ ઔષધો કઈ રીતે કામ કરશે? તો કે એન્ટાગોનિસ્ટ ઔષધોનો આકાર આવો હશે. જો આ શું છે? બધા ઔષધો. આ કુદરતી રાસાયણિક સંદેશાવાહકો હતા અને ઔષધોએ આવીને શું કરી નાખ્યું? ગ્રાહી ઘટકોની નજીક આવી ગયા. ગ્રાહી ઘટકો રિસેપ્ટર્સની સાવ બાજુમાં, એટલે સુધી કે જોડાઈ ગયા.
આ જોડાઈ ગયા. બધી જગ્યાએ એને શું કર્યું, ગ્રાહી ઘટકો હતા ને એને બ્લોક કરી દીધા. અહીંના જેટલા કોષ આ બાજુના હતા એ બધાના ગ્રાહી ઘટકોને શું કરી નાખ્યા, રિસેપ્ટર્સને બ્લોક કરી દીધા. મતલબ બધાના દરવાજે જઈને ઊભા રહી ગયા. હવે ટપાલી આવે તો એ કે એના અંદર કોઈ નથી, જાઓ દો, સીધા બારોબાર રવાના. આ બધી જગ્યાએ ઔષધ આવી ગયા. હવે ઔષધો આ સંદેશાવાહકને અંદર એન્ટ્રી જ નથી થવા દેતા, ભાઈ બારોબાર રવાના. નો એન્ટ્રીના બોર્ડ મારી દીધા બધે ઘૂસી. કોઈ ગ્રાહી પદાર્થ ફ્રી જ નથી. જો એકેય બહુ મહત્વનું છે. સંદેશા બંધ થઈ ગયા એને એન્ટાગોનિસ્ટ કહેવાય. આમાં આપણે 3 જ વસ્તુઓ ડિટેલમાં ગ્રાહી પદાર્થ માટે ભણીએ. સૌથી પહેલું રાસાયણિક સંદેશાવાહકો, કેમિકલ મેસેન્જર્સ, પછી એન્ટાગોનિસ્ટ, અને એગોનિસ્ટ. હવે આ સંદેશા બંધ થયા, આમ જોડાઈ રહ્યા ત્યાં સુધી 4 થી 5 કલાક સુધી આ છૂટા નહીં પડે, ત્યાં સુધીમાં તો ઓપરેશન થઈ જાય. પછી હરવે હરવે આ દૂર થાય, ઔષધો દૂર થયા. હવે જ્યારે ઔષધો દૂર થશે પછી કુદરતી સંદેશાવાહક પહોંચશે ને, એના સંદેશા આપશે. પછી દર્દીના ઉકારા ચાલુ થશે કે હવે દુખે છે, હવે ચાલુ થયું. વળી પાછો જો દવાનો ડોઝ આપો તો પાછું બ્લોક, અને નહીં આપો તો ધીમો ધીમો દુખાવો રહેશે ને ધીમે ધીમે દુખાવો નાબૂદ થઈ જશે, દર્દી ઓકે. તો આવી રીતે ઓપરેશન ટાઈમે કુદરતી રાસાયણિક સંદેશાવાહકોના કામને અટકાવવા માટે એન્ટાગોનિસ્ટની જરૂર પડે. ઔષધો જ છે એન્ટાગોનિસ્ટ એટલે. હવે બીજા એગોનિસ્ટ ઔષધો, એગોનિસ્ટ, એની વાત કરીએ. ઘણી વખત માની લ્યો કે એવું થાય, પક્ષઘાત, પેરાલિસિસ થઈ જાય. મોટા ભાગે ડાબા અંગમાં થાય, જમણામાંય થઈ શકે, કોઈ રૂલ નથી જમણામાં ના થાય. પણ પેરાલિસિસ થાય, દાખલા તરીકે આ હાથ ખોટો થઈ ગયો. પેરાલિસિસનો મતલબ શું છે ઇન્ટરનલી જોવો તો, જો આપણે સાયન્ટિફિકલી જ વાત કરીએ છીએ, બ્રેઇન છે એના મેસેન્જર્સ મોકલે છે, પણ અહીંના ગ્રાહી પદાર્થો ખરાબ છે, કોઈ મેસેજ સ્વીકારતું નથી. દરવાજો ગમે એટલો ટપાલી ખખડાવે, કોઈ ખોલે નહીં તો શું થવાનું, સંદેશો તો પહોંચશે જ નહીં. કોઈ દરવાજો ખોલીને મેસેજ લે તો થાય ને. અહીંયા ડ્રોપ ડાઉન બોક્સ મૂકેલા નથી ને કે એમાં મેસેજ નાખીને જતા રહો, બરાબર. કોઈ સંદેશો લેતું નથી. કુદરતી સંદેશાવાહક છે. પ્રોબ્લેમ શું છે એ જરા પિક્ચરાઇઝ કરીએ, દોરીને જરા વાત કરીએ કે શું મુશ્કેલી છે. મુશ્કેલી આટલી છે, આગ્રાહી પદાર્થો, આ કુદરતી સંદેશાવાહક આવ્યો પણ સંદેશો સ્વીકારવા માટે ગ્રાહી પદાર્થે પોતાનો આકાર બદલો જ નહીં. ગ્રાહી પદાર્થ સંદેશો લેતું નથી તો અંદર પણ પ્રસારિત થશે નહીં, બરાબર છે. બસ કોઈ સંદેશાની ટ્રાન્સફર થતી જ નથી. એવા સમયે દર્દીને સારવાર કઈ રીતે આપીએ છીએ તો કે એવા ઔષધો આપો જે ડમી સંદેશા હોય, ખોટા ખાલી કવર, એવા બધા ડમી સંદેશાઓ અહીંયા પહોંચશે. આ ડમી સંદેશાઓ શું કરશે, સતત પ્રયત્નમાં રહેશે કે રિસેપ્ટર એનો સંદેશો સ્વીકારવા માટે આકાર બદલે. માની લો કે કોઈ રિસેપ્ટરે આકાર બદલો, આ રિસેપ્ટરે પોતાનો આકાર બદલો કે લાવો સંદેશો હાલો, તો પોતે નીકળી જશે. કુદરતી સંદેશાવાહકને કે આપી દે સંદેશો, લ્યો. પાડોશીનું કામ કરશે. ટપાલી તો ડરતા ડરતા ધીમે ધીમે ખખડાવે. પાડોશી જોવે, ના ના હમણાં જ ઘરે હતા, હશે જ, ઉભા રહ્યો, લાવો ખખડાવ, જોશથી ખખડાવે. એવું કર્યું, ખખડાવીને જતા રહ્યા અને કહી ગયા કે બસ હવે તમે એન્ટ્રી લઈ શકો છો. હવે કુદરતી સંદેશાવાહક છે એ પોતાની જે પણ મેસેજ છે એ પ્રસારિત કરી શકશે, ગ્રાહી પદાર્થને આપી શકશે. આકાર બદલી ગયો છે, ગ્રાહી પદાર્થ સ્વીકારે છે, એટલે ધીમે ધીમે હાથ વર્કિંગમાં આવી જાય. આના માટે બંને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે દર્દીને. ટ્રીટમેન્ટ નંબર 1,
આ હાથમાં પેરાલિસિસ થયું છે કે પગમાં થયું એને કસરત કરાવો, કારણ કે જેમ કસરત કરશો એને મૂવમેન્ટ આપશો ને જેટલી ઝાઝી, એટલા કુદરતી મેસેન્જર વધી જશે. કારણ કે શરીરનો જે ભાગ મૂવમેન્ટમાં આવે ને એટલે મેસેજની સંખ્યા વધી. અને બીજું શું કરી રહ્યા છીએ? દવાથી ડમી મેસેજ મોકલી. એટલે આવા દર્દીને સાજો કરવા માટે બંનેની જરૂર પડે છે. ઔષધો આ રીતે કામ કરે છે, ડમી સંદેશા કરીને. દરવાજો ખખડાવે, હાલો તમારો મેસેજ આવ્યો, કોક ખોલી નાખે તો બતાવી દે, ઓલાને કહી દે હવે સંદેશો આપી દે. કોઈ નહીં ખોલે તો ટ્રાય ચાલુ રાખશે. આવા દર્દીઓની 6, 8, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ સારવાર ચાલતી હોય છે, પણ રિઝલ્ટ મળે જ ખરું. તો આવા ગ્રાહી પદાર્થો વિશે ભણ્યા. એગોનિસ્ટ એટલે શું છે? એવા ઔષધ જે ડમી સંદેશા ઊભા કરે, નંબર ઓફ મેસેજ વધારી દે એને એગોનિસ્ટ કહેવાય. અને ઓપરેશન ટાઈમે મેસેજ બંધ કરવા હોય તો મેસેજને બ્લોક કરી નાખે એને શું કહીશું? એન્ટાગોનિસ્ટ. અને કુદરતી જે મેસેજ લાવે લઈ જાય એને રાસાયણિક સંદેશાવાહક. ટોપિક સમજાઈ ગયા આજના બધા જ? જો પહેલાં ઉત્સેચકો વિશે બધું ભણ્યા કે ઉત્સેચકો ઉદ્દીપન ક્રિયા કઈ રીતે કરે છે, કઈ વસ્તુના આધારે, સક્રિય સ્થાન અને ક્રિયાશીલ સમૂહના આધારે. એ ઉત્સેચકને ઔષધ કઈ રીતે અસર કરે છે? 2 રીતે. એક તો એની અસર ઘટાડીને, મતલબ ઉત્સેચકોને થોડા વર્કિંગમાં ધીમા પાડી દે ટૂંકમાં. અને બીજું શું કરે છે? ઉત્સેચકોને કમ્પ્લીટ બ્લોક કરી દે છે. આમાં લીવર ધીમું થાય, આમાં તો ઊભું જ રહી જાય, બંધ થઈ જાય, ઇગ્નિશન જ એવું બ્લોક જ કરી દીધા. ગ્રાહી પદાર્થો સંદેશા કઈ રીતે લે છે એની વાત કરી. હવે એક બીજી વાત, આપણા લાસ્ટ લેક્ચરના અનુભવોથી અમુક વાલીઓના રિવ્યૂ પણ આવ્યા છે, બાળકોના આવ્યા છે, બહુ સારી વાત છે. એ રિવ્યૂમાં એક ખાસ વસ્તુ એમને ડિમાન્ડ કરી છે કે ક્વેશ્ચન વાઇઝ એ થોડી વાત કરો. સાચી વાત છે, આપણે એવું હશે તો ક્વેશ્ચન વાઇઝ કરતા છીએ. પોલિમરમાં જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એમાં તો શું છે કે જે તે પોલિમર પૂછાય છે. દાખલા તરીકે બુનાયસ રબર વિશે બધી માહિતી આપો, 2 માર્ક 3 માર્ક. એમાં એવું ન પૂછાય યોગશીલ પોલિમર્સ વિશે લખી નાખો, એમાં તો 3-4 આવતા હોય તો એ તો 10 માર્કનો પ્રશ્ન થઈ જાય. એવડા મોટા પ્રશ્નો તો આવતા નથી. એટલે જે ટોપિકના હેડિંગ છે એ જ પૂછાય છે આપણે પણ. એટલે તમે હેડવાઇઝ તૈયારી કરો તો સચોટ થશે. અહીંયા હેડવાઇઝ તમને કહી દઉં. એક આ હેડિંગ પૂછાઈ શકે, ઉત્સેચકો શરીરની અંદર કઈ રીતે કામ કરે છે, એને ઔષધ દ્વારા કઈ રીતે અટકાવી શકાય છે, સમજાવો. તો આટલું આપવાનું છે. જે આકૃતિ દોરી હતી બુકમાં છે, જે આકૃતિ સાથે આટલું સમજાવવાનું છે. એના 3 માર્ક હોઈ શકે છે. આ ક્વેશ્ચન પણ 3 માર્કનો છે. ગ્રાહી પદાર્થો, આમાં પણ કોષની આકૃતિ આપી છે. એ આકૃતિ બુકમાં છે, એ આકૃતિ એ જ છે. મેં કદાચ થોડીક એને ઇઝી બનાવી દીધી, બાકી કશું નથી. આવી દોરો તો બી ચાલશે. એ આકૃતિ દોરો ને જ્યારે પણ, ત્યારે એક ખાસ વસ્તુ રાખો, એના ઘટકોને નામ લખો. તમે આ દોર્યું છે એ ઔષધ છે કે શું છે કેમ ખબર પડે? સાયન્સની અંદર કાગડાની જગ્યાએ કબૂતર દોરો, નો પ્રોબ્લેમ, પણ નીચે લખો કે આ કબૂતર છે. એટલે સમજનારને કબૂતર એઝ્યુમ કરીને આગળ વિચારે. તમારે અહીંયા લખવું પડશે કયો ઘટક કયો છે. હા, પછી ત્યાં તમારા કોષની બધી અંગિકાઓના નામ લખવાની જરૂર નથી. કણાભ સૂત્ર, કોષ કેન્દ્ર, કોષ રસ, એ જ્યારે કોષ ભણતા હતા ને 5મા 7મામાં ત્યારે આપતા હતા. અત્યારે આપણે આમાંથી કયા ઘટકોને હાઇલાઇટ કરવાના છે એનું નામકરણ કરી નાખો, ધેટ્સ ઓલ. એટલે પરીક્ષામાં પણ બી કેરફુલ. આકૃતિઓ હંમેશા પેન્સિલથી દોરીશું, કેમિસ્ટ્રીમાં પણ, બાયોલોજીમાં પણ. આકૃતિ પેનથી દોરો તો એના માર્ક કટ કરી શકે છે. એટલે આકૃતિ દોરવામાં પેન્સિલ વાપરો. શક્ય હોય તો HB પેન્સિલ નટરાજની આવે છે, એની ડાર્કનેસ સારી હોય છે. તમારા પેપર ઘણા દિવસો પછી જોવાય તો પણ નો પ્રોબ્લેમ. એટલે તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી બીજી વાત કરીએ પ્રશ્નોની. તો મેં તમને કીધું કે આ એક પૂછાઈ શકે, ઔષધ ઉત્સેચકવાળું અથવા ઔષધ આ રિસેપ્ટર્સવાળું. એ રીતે હું દરેકમાં એવું હશે તો ક્વેશ્ચન જરા કહેતો જઈશ, બરાબર છે? કારણ કે ફિઝિક્સમાં એ સાહેબ ક્વેશ્ચન વાઇઝ ભણાવે છે, એટલે ઘણાની થોડી એવી હેબિટ હોય તો નો પ્રોબ્લેમ. 3 માર્કમાં પૂછાય છે. આકૃતિ માટે મેં તમને કીધું. હવે એ બોર્ડની વાત થઈ. બોર્ડમાં બીજું હેતુલક્ષી પૂછાશે હવેથી, MCQ જ નહીં. MCQ નીકળી જાય છે તો હેતુલક્ષીમાં સિંગલ વસ્તુઓ પૂછાઈ શકે. રાસાયણિક સંદેશાવાહકો કોને કહેવાય?
તો મગજ જે સંદેશા જે પ્રસારિત કરે છે એ જે પણ રસાયણના સ્વરૂપમાં આવે છે એ રસાયણને જ રાસાયણિક સંદેશાવાહક કહેવાય, એ રીતે. બરાબર. તો આ સિંગલ વસ્તુ પૂછાય તો 1 માર્કમાં પૂછાય, હેતુલક્ષી બનશે. સાથે પૂછાશે તો આ એક પ્રશ્ન અને આ એક પ્રશ્ન. તો આ સાથે આપણો લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ.